આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર કે ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે। તો 22 જાન્યુઆરી સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકાશે। ફોર્મ ભરવાની મુદત 16 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતી હતી, જેમાં વંચિત વિદ્યાર્થીઓ 22 જાન્યુઆરી સુધી આ ફોર્મ છે તે ભરી શકશે। તો ગુજકેટ માટે અત્યાર સુધીમાં 1.20 લાખ જેટલા ફોર્મ ભરાયા છે। 2 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની કાર્યવાહી છે તે શરૂ કરી હતી અને જેમાં 22 જાન્યુઆરી સુધી ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે। તો ફોર્મ ભરવાની મુદત 16 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત છે તે લંબાવવામાં આવી છે, શું માહિતી? જે સીધા ગુજકેટ માટે જે ફોર્મ ભરવાની મુદત હતી એ 22 જાન્યુઆરી સુધી લંબાવી છે। આ 22 જાન્યુઆરી સુધી હવે ઉમેદવારો જે છે તે ફોર્મ ભરી શકશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। પહેલા જ્યારે આ ફોર્મ ભરાયા ત્યારે બોર્ડે આ ફોર્મ ભરવાની જે જાહેરાત કરી છે, ત્યારબાદ લગભગ 1.20 લાખ જેટલા ફોર્મ ભરાયા છે। 2 જાન્યુઆરીથી આ ફોર્મ ભરાવાની ખાસ શરૂઆત થઈ હતી અને જે ગઈકાલે પૂર્ણ થતી હતી। 16 જાન્યુઆરીના રોજ આ ગુજકેટના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતી હતી, પરંતુ હવે જે છે તે ફોર્મ ભરવાની મુદતમાં 6 દિવસ વધારે પડવાયા છે। એટલે કે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી તે લોકો હવે ફોર્મ ભરી શકશે અને 22 જાન્યુઆરી સુધી 6 દિવસનો એમની પાસે સમય છે અને ત્યાં સુધીમાં તેઓ ફોર્મ ભરી શકશે। જો આખા રાજ્યની આપણે વાત કરીએ તો 1.20 લાખ જેટલા ફોર્મ અત્યાર સુધીમાં ભરાયા છે અને જે લોકો એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા લોકો ખાસ ગુજકેટ ના ફોર્મ ભરતા હોય છે અને આ પરીક્ષા આપતા હોય છે। ત્યારે આ જે મહત્વપૂર્ણ પરીક્ષા જેને કહેવામાં આવે છે તે પરીક્ષા માટે સારા સમાચાર એ છે કે હવે ગુજકેટ માટે ફોર્મ ભરવાની મુદત જે 22 જાન્યુઆરી સુધી લંબાવી છે, તો આ ફોર્મ ભરવાની કાર્યવાહી હવે તો શરૂ થઈ ગઈ છે અને 6 દિવસ વધારે ફાળવ્યા છે અત્યારે હાલ। તો આ એક ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે। 22 જાન્યુઆરી સુધી પરીક્ષાના ફોર્મ છે તે ભરી શકાશે। ફોર્મ ભરવાની મુદત 16 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ તે લંબાવવામાં આવી છે।